જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાના શાકની રેસીપી। આ શાક થોડું સ્પાઇસી અને ચટાકેદાર હોય છે। સામાન્ય રીતે તેને બાજરીના રોટલા સાથે ખાવામાં આવે છે, પણ તમે તેને રોટલી સાથે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। તો સ્પેશિયલ મસાલા સાથે આપણે એકદમ ધાપા સ્ટાઇલ આ લીલા ચણાનું શાક બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો થોડું સ્પાઇસી અને ચટાકેદાર લીલા ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા વજનમાં 250 ગ્રામ જેટલા લીલા ચણા લીધેલા છે। આપણે તેને બાફવાના છે, તો તેના માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં 2 કપ જેટલું પાણી એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું। પાણી ઉકળવા લાગ્યું છે, તો હવે તેમાં ચણા ફટાફટ બફાઈ જાય તે માટે સ્વાદ મુજબ મીઠું અને ચણાનો ગ્રીન કલર જળવાયેલો રહે તે માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ। અને હવે ચણાને બાફવા માટે પેનમાં એડ કરી દઈએ। હવે હાઈ ગેસની ફ્લેમ પર ચણા સોફ્ટ થાય ત્યાં સુધી તેને બાફી લઈએ। તો ચણાને બફાતા ખૂબ જ ઓછો સમય લાગે છે, એટલે તેને કુકરમાં બાફવાના બદલે પેનમાં આ રીતે ઉકાળીને બાફવાથી તેનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ લાગે છે। તો લગભગ 4 થી 5 મિનિટનો સમય થઈ ગયો છે અને ચણાને ચેક કરીને જોઈએ તો તે તરત જ તૂટી જાય છે, મતલબ કે તે સારી રીતે બોઇલ થઈ ગયા છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી ચણામાં રહેલું પાણી નીકાળી લઈએ। તો હવે શાક માટે ચણા બફાઈને તૈયાર છે અને વધેલા આ પાણીનો ઉપયોગ આપણે ગ્રેવી માટે કરીશું। તો હવે શાક બનાવતા પહેલાં આપણે મસાલા પેસ્ટ તૈયાર કરવાની છે। તો સૌથી પહેલાં લસણની ચટણી બનાવવા ખાંડણીમાં 10 થી 12 કળી લસણની એડ કરી દઈએ। સાથે જ અડધી ચમચી જીરું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ। તો હવે બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈ આપણી લસણની ચટણી તૈયાર છે। આ ચટણીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ। સાથે જ તેમાં અડધી ચમચી હળદર પાવડર, શાકનો કલર એકદમ સરસ આવે તે માટે 1 ચમચી કશ્મીરી લાલ મરચાંનો પાવડર અને 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈએ। હવે તેમાં અડધા કપ જેટલી છાશ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો મસાલા પેસ્ટમાં પાણીની જગ્યાએ થોડી છાશ એડ કરવાથી શાકમાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે। તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણી મસાલા પેસ્ટ તૈયાર છે। આ પેસ્ટ સાથે આપણું શાક ખૂબ જ ટેસ્ટી બનશે। હવે શાક માટે ગ્રેવી બનાવવા મેં અહીંયા 2 નંગ મીડિયમ સાઇઝના ટામેટાના ટુકડા લીધેલા છે। સાથે જ 100 ગ્રામ જેટલી લીલી ડુંગળીનો જે સફેદ ભાગ હોય છે તેને લીધેલો છે। અત્યારે શિયાળામાં લીલી ડુંગળી સિઝનમાં છે, તેથી મેં તેનો ઉપયોગ કરેલો છે। તમે તેના બદલે 2 નંગ સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો। સાથે જ 1 ઇંચ આદુનો ટુકડો અને 2 નંગ લીલા મરચાંના ટુકડા એડ કરી દઈએ। અને લીલી ડુંગળીના આ લીલા ભાગને આપણે પાછળથી ગ્રેવીમાં એડ કરીશું। અને હવે ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને ક્રશ કરી લઈએ। તો બધી જ વસ્તુ ક્રશ થઈ અને ટામેટાં અને ડુંગળીની સ્મૂથ પેસ્ટ તૈયાર છે। હવે શાક બનાવવા પેનમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરી દઈએ। અહીંયા તેલનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। હવે ગરમ તેલમાં અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું, ચપટી હિંગ એડ કરી વઘારને સારી રીતે સાંતળી લઈએ। તો હવે રાઈ અને જીરું તેલમાં સોતે થઈ ગયા છે। હવે મેં અહીંયા સૂકા મસાલામાં 2 નંગ સૂકા લાલ મરચાં, 1 તમાલપત્ર, 4 નંગ લવિંગ અને અડધો તજનો ટુકડો લીધેલો છે, તેને એડ કરી મસાલાને તેલમાં સાંતળી લઈએ। તો મસાલાને આ રીતે તેલમાં સાંતળવાથી તેની એકદમ સરસ ફ્લેવર શાકમાં એડ થાય છે। તો મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને તેમાં 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી ધીમા ગેસ ઉપર ચણાના લોટને સારી રીતે શેકી લઈએ। અહીંયા ચણાના લોટને આ રીતે શેકીને શાકમાં એડ કરવાથી શાકની ગ્રેવી થીક બને છે। તો ફક્ત 1 જ મિનિટમાં ચણાનો લોટ સારી રીતે શેકાઈ ગયો છે।
અને તેનો કલર પણ થોડો બદલાઈ ગયો છે. હવે તેમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી તેલમાં સાંતળી લઈએ. તો મસાલાની પેસ્ટને તેલમાં આ રીતે સાંતળવાથી શાકમાં તેનો ટેસ્ટ એકદમ ધાબા સ્ટાઇલ આવે છે. તો મસાલા તેલમાં સારી રીતે સોતે થઈ ગયા છે અને તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે તેમાં તૈયાર કરેલી ડુંગળી અને ટામેટાની પેસ્ટને એડ કરી દઈએ. સાથે જ પેસ્ટ ફટાફટ કૂક થઈ જાય તે માટે સ્વાદ મુજબ મીઠું એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તેની સાથે અહીંયા ગ્રેવીને કૂક કરતી વખતે ઢાંકણ ખોલી વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહેવું જેથી તે પેનના તળિયે ચોંટી ન જાય. તો લગભગ 4થી 5 મિનિટનો સમય થઈ ગયો છે. હવે ઢાંકણ ખોલી અને ગ્રેવીને જોઈએ તો તે એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે અને તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે તેમાં લીલી ડુંગળીના બાકી રહેલા ગ્રીન ભાગને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં બાફેલા ચણાને પણ એડ કરી ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ચણા ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે મેશરની મદદથી ચણાને થોડા મેશ કરી લઈએ. તો ગ્રેવીમાં આ રીતે ચણાને થોડા મેશ કરવાથી તે ગ્રેવીને એક સરસ ટેક્સચર આપે છે. તો મેં ચણાને થોડા મેશ કરી લીધેલા છે. હવે ગ્રેવીને પાતળી કરવા માટે ચણાને બાફ્યા બાદ જે પાણી વધ્યું હતું તે ગરમ પાણી એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શાકની ગ્રેવીમાં ઠંડા પાણીના બદલે થોડું ગરમ પાણી એડ કરવાથી શાકમાં તેનો કલર અને સ્વાદ જળવાયેલા રહે છે. હવે ઢાંકણ બંધ કરી શાકને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે ઉકાળી લઈએ જેથી બધા જ મસાલાની ફ્લેવર ચણામાં એડ થઈ જાય. સાથે જ ગ્રેવી થોડી થીક પણ થશે. તો લગભગ 5 મિનિટનો સમય થઈ ગયો છે અને ગ્રેવી ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે. સાથે જ આપણી ગ્રેવી થોડી થીક પણ થઈ ગઈ છે. અહીંયા ગ્રેવી તમારે જે રીતે પાતળી કે થીક રાખવી હોય તે પ્રમાણે તમે તેને રાખી શકો છો. હવે શાકમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 ચમચી કસૂરી મેથીને હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે જ બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. તો અહીંયા થોડી ખાંડ શાકમાં એડ કરવાથી તે ગળ્યું નથી થતું પણ તે બધા જ ટેસ્ટને બેલેન્સ કરે છે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે શાક ઉપર એક સ્પેશિયલ તડકો એડ કરવાનો છે. તો તેના માટે તડકા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી તેને ગરમ કરી લઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેમાં અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી ગરમા ગરમ તડકાને શાકમાં એડ કરી દઈએ. તો તૈયાર કરેલા શાક ઉપર આ રીતે થોડો વઘાર એડ કરવાથી શાકમાં તેનો ટેસ્ટ એકદમ ધાબા સ્ટાઇલ આવે છે. તો હવે આપણું એકદમ ટેસ્ટી લીલા ચણાનું શાક તૈયાર છે. હવે તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. તો રોટલા કે પછી રોટલી સાથે ખાવાની મજા આવે તેવું ટેસ્ટી લીલા ચણાનું શાક તૈયાર છે. તો હવે તેને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર આ રીતે લીલા ચણાનું શાક જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.